આજ સત્સંગમાં રે મારો લાલો દેખાય છે, લાલો દેખાય મારો વાલો દેખાય છે. આજ સત્સંગમાં રે મારો લાલો દેખાય છે. હે મમ્મી, તમે આજ સત્સંગમાં ન જાવ તો ન હાલે. કેટલો વરસાદ છે, બહાર જોવો તો ખરા. પણ બટા, અમારું છે ને ડોશીઓનું મહિલા મંડળ, એ મારી વાટ જોતું છે. એ બધી ડોશીઓને કોઈ કહેવા વાળું નથી, બસ હરી ફરીને ઉપડ્યા આ સત્સંગમાં. એ ભોલી વહુ, એમાં તમારો હેનો ગરાહ જાય છે. ઘરે રહી તો કે ડોસું આજુ પાછું નથી જાતું, અને જો સત્સંગમાં જાય તો કે ડોસું ઘરે નથી ટળતું. તમારે શું કરવું હવે, કયો લ્યો. એ હવે મારો નાક તો છે ને, જો દોરી ખેહી લે ને તો હવે શમશાને જ વયું જવું છે. મમ્મીજી, તમને તો ખોટું બહુ લાગી જાય. આ તમારી દોરી ભગવાન ખેહી લે હે, તમારા ભોલુડાના છોકરાની દોરી કોણ ખેશે? ઓહો હો, છોકરાની દોરી ખેવા હાટું આ ડોહીને તારે લાંબુ જીવાડવું છે કા ગરજુડી? અરે મમ્મીજી, એવું કાંઈ નથી. આ તો તમને આલરડા બહુ સારા ગાતા આવડે ને એટલે કહું છું. એ તમારા મોઢામાં કઈ મગ નથી ભર્યા હો. અમથો તો હાથ એકનો જીભડો છે. ગામની ખોદડીઓ કરવા કરતા આ આલરડા શીખો ને. અરે મમ્મીજી, એવું ન હોય. આ આલરડા તો દાદીમાં જ ગાય. આ તમારા દીકરા નાના હતા ત્યારે એના દાદીમાં નહીં આલરડા ગાતા હોય. તે મારા હાહુને જોયા હતા? મેં તો જોયા નથી, પણ ભોલો કહેતો હતો કે બહુ સારા હતા હોય કે દાદીમાં મારા. એ ભોલી વહુ, મારા હાહુ તો છે ને મૂંગા બેરા હતા. એને કાંઈક વસ્તુ જોતી હોય ને તો ટંકોરી વગાડતા. એ ટંકોરી તો હું આરામ લાવીશું, પણ મારે કાંઈ કામ ન લાગી લ્યો. તે ક્યાંથી કામ આવે? મારા કાન તો બહુ સારા છે, બધું સંભળાય છે હો. પણ જીભડો કાંઈ હવાવેતનો નથી. મને તો એમ લાગે છે કે આ જન્મમાં મારા હાહુ બોલી નહોતા શીખ્યા ને તે બીજો જન્મ લઈને મારી વહુ થઈને આવ્યા એવું લાગે છે. મમ્મીજી, તો મારા હાહરા મારા દીકરા થાય ને, અને તમારા દીકરા એને કાખમાં બેહાડીને જમાડવાના. અને બા, મારે તમને શું કહેવાનું? ભીખી વહુ, તમે રોટલા ઘડી નાખો એમ કહેવાનું. એ સાની માની બે, મારી હાહુ છે ને બેરા મૂંગા હતા, તારી જેમ ગાંડી પાસીના નહોતા. મમ્મીજી, હું તમને શું કહું, હાહુ વહુ વચ્ચે એવો મીઠો ઝઘડો તો થયા જ કરે. તમે થોડા મારા મમ્મી મટી જવાના છો. એ બહાર બહુ વરસાદ છે, આજનો દી સત્સંગમાં ન જાવ ને તો સારું, એમ બીજું કઈ નહીં. વરસાદ પાણીના તમે ઘરે ન આવો ને ત્યાં સુધી મને આમ હક ન રહે. બેટા ભોલી, મારી હાહુ તો એટલા બધા માયાળું નહોતા હો. એક વાર તો હણસીનો ફરફરતો ઘા કરેલો, જરીક રહી ગયું, નકર મારું કપાળ છે ને ફોડી નાખત. એવા હતા મગજના ખાટા લે. મમ્મીજી, એ જમાનામાં છે ને છોકરીઓનો વધારો હતો ને તે હાંસીના ઘા થતા. હવે તમે ન કરતા હાંસીના ઘા, નકર તમારા દીકરાને તો છે ને બીજી મળશે નહીં, ઘર ઘણું નહીં થાય, સમજ્યા? જો ભોલી, આપણે ભરે હાહુઓ બે ક્યારેક ક્યારેક છે ને મીઠો ઝઘડો કરીએ, પણ આપણા સંબંધ તો મીઠા જ રહેવા જોવે. મા દીકરી જેવો સંબંધ રહેવો જોવે હો બેટા. હા બા, તમે બેઠા છો ને ત્યાં સુધી મારે કાંઈ ચિંતા નથી. આ મેથીના કુરિયા, રાયના કુરિયા, કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, ગરમનનું અથાણું, જ્યાં સુધી તમે બેઠા છો ને ત્યાં સુધી મારે કાંઈ ચિંતા નથી. હા ભોલી વહુ, ડોસી જીવે છે ક્યાંથી ઉપાધિ હોય? હું જીવું છું ને ત્યાં તમે આ બધું શીખી જાઓ એટલે તમારે કોઈની હોશિયારી ન રહે, સમજ્યા? પછી મારી વાહે ગમે એટલું રહો ને તોય તમને આથણાના મસાલા નહીં આવડે, અને આથણાના જીલા છે ને ઊભા ફાટી જાહે. બા, આજથી છે ને ગામની પંચાયત કરવાનું બંધ. આજથી હું નીમ લઉં છું
ભીખી ડોશીની છોકરાની વહુ હું બોલી. આજથી ગામની પંચાયત ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં કરું ને ક્યારેય નહીં કરું હો બા. હા ભોલી વહુ, હવે જો વરસાદ રહી ગયો લાગે, લ્યો હું જરીક સત્સંગમાં જાતી આવું હો. એ ભોલી બેન, શું કરો છો? લે આવો આવો પેમલી બેન, કેમ છો? મજામાં? હા હો મજામાં. ક્યારની આવું આવું કરતી હતી, પછી તમારા હાહુને જોયા ને બહાર જતા, તો મેં કીધું હાલ હવે હું જઈ આવું ભોલી બેન આગળ. હા ઓ બેન, સારું કર્યું તમે આવ્યા તે. લે અરે આ તો 2-3 દીથા વરસાદ જો ને, કાંઈ દસ નથી ઉજવા દેતો ને ઓટલે નથી બેહાતો. અરે કાંઈ ગામની નવાજૂની થતી નથી. પેમલી બેન, તમારી પાસે કઈક નવા જૂની તો હોય જ તે. અમથા તમે કઈ મારી પાસે આવો એમ નથી હો. એ ભોલી બેન, ઓલા ગોબરા ભાઈ ની એની સોડી ઓલી ઘૂઘી ઈ પાછી આવી, બોલો. અરે મારી, લે એવું છું, બિચારીને બહુ કરી લે. અરે વરઘોડામાં તો જો ને કેટલા ફડાક્યા ફોડ્યા હતા, આખું ગામ ગજવી નાખ્યું તું. લે એ તારે ભલે ને ફટાક્યા ફોડ્યા, પણ અત્યારે તો બધાના સુરસુરિયા થઈ ગયા ને. હા એટલે જ તે. હું એટલે હે? એ ઓલા ગોબરા ભાઈની વહુ ગોબરી બેન, એ અઠવાડિયા 10 દીથી મોઢું નથી બતાવતી હો કોઈને. હા એમ તો મને સમાચાર તો મેળાતા જેવા તેવા. ઓલી સોડી કે ઘૂઘી કે મને મારી નાખો તોય હું ન્યા નો જાઉં ને એમ બધી વાત સાંભળી હતી હો. એની માં ગોબરી તો વળી વળીને કહેતી હતી કે તું મરી જા ને તો કુરબાન, પણ તારે જાવું તો ન્યા જ પડશે. અરે અહીંયા ગોબરભાઈ ને તો એક હારી સાયકલે નથી, ન્યા ઘૂઘીને હારે તો 4-5 તો 4 વ્હીલું છે. લે બોલો. એ એમ જાણવા મળ્યું કે ઘૂઘીને 4 વ્હીલ શીખવાડી દીધી હતી હો. હા લે તમને કોણે કીધું તું હે ભોલી બેન? એ ઓલા શહેરમાં મારી માસી રહે છે કે નહીં, એના હગામાં બધું હગું થાય છે, તો એને મને કીધું તું. એ ઘૂઘલીને તો કોઈ હવે આ પાડે એમ નથી. જોજો ને બાપના ઘરે બેઠી બેઠી થાહે ગઢી આખી. એ તારે ક્યાં ને ઘૂઘીન ઘરે, ઘૂઘીના બાપાના ઘરે દાણા નાખવા સાવા છે. લે ભોલાભાઈ ઘરે છે, મને તો ખબર એ નહીં. લે તે ઘર મૂકીને ક્યાં જાય, ઘરે જ હોય ને. એ આ જો જમીન મકાનનું કરતા હતા તે કાંઈ વેયું નહીં. હવે 1,12,000 કીધા, બેઠા છે સાના માના. પેમલી બેન, તમારા ઘરવાળા શું ધંધો કરે છે? એ પેલા જમીન મકાનનું કરતા, હવે તો આરી ભરતનું કરે છે. એ તો સાના માના આરી ભરતનું કરો ને. હું કામ ગામની પંચાયત કરો છો, ધંધામાં તો તેજ મંદી આવ્યા જ કરે. એ અત્યારે તો છે ને મંદી છે, અત્યારે જે ધંધા મંદી હોય ને એમાં લેવા વાળો ફાવે. એવું છે એમ ને? એ સાના માના આપણે જે કરતા હોય ને એ કરાય, ખોટે ખોટા ફેના શિંગડામાં પગ નો ભરાવે છે હવે, સમજ્યા? એ ઈ તો ઓલે ઘૂઘીનું સૂતું છું ને ઈ કેવા આવ્યા હતા, ત્યાં તો તમે ફેમિલી બેન ને બિચારાને ઉધડા લઈ લીધા. લ્યો એ ઘૂઘલી પાછી આવી હોય કે એની માં પાછી ગઈ હોય, એમાં આપણે શું કામ માથું મારવું જોવે? આ ગોબરભાઈ, ગોબરી બેન, આ ઘૂઘી, એના બધાની મનોદશા શું હશે એ તમને ખબર છે? એને કેટલું દુઃખ હશે એ કઈ તમે વિચાર્યું છે કોઈ દી? પોતાનું ઘર ભાંગે ને એમાં કોઈ રાશિ ન હોય. એ આ બધું તો છે ને બનવા સંજોગે બની ગયું હોય. વેવાય વેલાની અણહમજ, એકબીજાના સહન શક્તિનો અભાવ, દીકરીની માની સડામણી, દીકરાનો માનો અહમ, એ દારૂડિયો ને જુગારીયો છોકરો, દીકરીઓની વધારે પડતી ફેશન, આવા ઘણા બધા કારણો હોય જવાબદાર. આજ ગોબરભાઈ ઘરે બેનું, કાલ આપણે ઘરે બને. એ નાની એવી જિંદગી છે, કોકનું સારું થાય ને એવું વિચારો તો આપણું સારું થાય. બાકી જો પાડોશીના ઘરે છે ને તમે ભોયરા ખોદશો ને તો તમારા દિવાલના પાયા હલી જાહે. એટલે જ આપણા ગઢિયા કહેતા ગયા છે ને કે ખાડા ખોદે ઈ પડે. હા હવે
હવે કોઈની છે ને પંચાયત કરશું નહીં. બેહો સાન્યુમાન્યુ, ભગવાનનું નામ લ્યો. મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો પ્લીઝ.